ગોબરભાઈ. રામ 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 રામ. કેમ છો? ચિંતા ના કઈ આની પર ભૂલા પડ્યા. ઘરે બધા મજામાં તો છે ને? આવ એમ કેમ છે? તમે કેમ છો? ભાઈ આ મારે ઘર ને ઘરવાળી બેના વાંચતા બાકી બધી લીલા લેર છે. એ ઉતરો ઉતરો. એ મોટા ભાઈ. અરે હીરાજી તું આમ અચાનક ઘેર બધા હેમખેમ તો છે ને? હવે અંધુ એ હેમખેમ છે. તો માએ કીધું કે ઝટ જઈને મોટાને મોકલ. માએ હુકમ કર્યો ને આપણે ઘોડો પલાળ્યો. મારું અચાનક એવું શું કામ પડ્યું? આપણું તમે જાણો જ ને મોટા ભાઈ, ઘર વ્યવહારની વાતમાં પંચાયત જ નથી કરતા. અહીં તો કીધું એટલું કરવાનું. કેમ ભાઈ અકળાવ છો? ઘેર જવાનું મન નથી થતું? ના ના એ વાત નથી, પણ અહીંની ચિંતા તમે ના કરતા. તમે હવે ઘેર જ રહેજો. દુકાળ પૂરો કરીને હું જ આ ઢોર ઢાકર રાતે પાછો આવીશ. ના ના પાછો તો હું જ આવીશ. પણ આટલો લાંબો પણ ભાઈ એ વાત તને નહીં સમજાય. એ વાત ફરી કોક દી. મેના એક વાત પૂછું? શું પૂછવું છે બેનબા? આજકાલ આ મૂંગા કેમ થઈ ગયા છો? શું વાત છે મેના બોન? અરે તો આ જમીએ પોતાની કઈ વાત કહેવા માંગે છે. શું વાત છે જમના બોન? હું કઈ સમજી નહીં. એ તને નહીં સમજાય. તું તો હજી એવી નોલી ભોટ જેવી જ રહી. અલી મેના એટલી શું ઉતાવળ છે? સંગાત નથી કરવો? તું ગામની પંચાયત માંથી નવી પર ચાર ને હાલતી હોય તો હાલ. ચંદાજી તમે? હું હીરાજી, ચંદાજી નો નાનો ભાઈ. પણ તમે? હું તો તમારા ભાઈ માટે શિરામણ લાવી છું. પણ મારા મોટા ભાઈ તો ઘર ગોકુળ ગયા. ઘર ગોકુળ? હા, હવે હું જ અહીં દુકાળ વર્તવાનો છું. તમે તમારી ઓળખાણ ના આપી. મને ઓળખીને શું કરશો ભાઈ? જેને મેં ઓળખ્યા હતા એ તો પરદેશ સિધાવ્યા. હે મોગીબેન, આ ઓલી બાઈ ગઈ એ કોણ હતી? કેમ ભાઈ, કા પૂછવું પડ્યું? એ મોટા ભાઈ નું નામ લઈને શિરામણ દેતી ગઈ, પણ ઓળખ ના આપી. માથેથી મેણું મારતી ગઈ. પરદેશી એ પરદેશી, એનો વિશ્વાસ શું? તમે કેટલી દિવાળી જોઈ છે હીરાજી? એનું આ શું છે? એલી હતી કોણ? હજી એક સવાલ કર્યા કરો છો? પૂછજો તમારા ભાઈ ને, એટલે અંધો ફોડ પડી જશે. હાલ દવા. તો એમ વાત છે. હવે હંધુએ સમજાઈ દઉં. દીવા જેવી. જેના હારે વચને બંધાણી છું, પણ તું તો બધું જાણે છે. એટલું માંગુ છું કે જેને મન દીધું છે એનું જ મીંગળા હાથે બંધાય. મેના, દીકરી મેના. આવી બાપુ. આપણા ઓલા અમરગઢ વાળા સગા છે ને? કેમ દીકરી, શું વાત છે? આજે કઈ તું તારું મોઢું આમ ઉદાસ કેમ છે? કઈ નથી બાપુ. મારાથી એ વાત છાની રાખવી છે? હું તારો બાપ જ નથી દીકરી. એક માની જેમ મેં તારી કાળજી રાખી છે. જાણું છું. તો પછી કહી દે તારા મનની મૂંઝવણ. વાત કહેવાથી મનનો ભાર હળવો થાય છે દીકરી. જેની હારે બોલે બંધાણી એણે એટલું ન કહ્યું કે હું જાઉં છું. બસ આટલી જ વાતમાં ઓછું આવ્યું. જેને તારો મનમેળ કરાવ્યો છે એ જ માં કાળી સૌ સારાવાના કરશે દીકરી. હા, તમે પરદેશી કહીને મેણું મારી ગયા હતા ને, એટલે આજ અહીં સુધી આવવું પડ્યું.
હા, મેણું ભાંગવા આવ્યા છે, ઓલું અજાણ્યું મટાડવા આવ્યા છે. કોણ છે મેના દીકરી? એ તો મેરુભા બાપા અમે છે. રામ રામ. એ રામ 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 રામ. આજથી ઘણા દી અમને સંભાળ્યા. શી વાત કરો છો બાપા? તમને તો કઈ ભૂલાય? લ્યો તમને ઓળખાણ કરાવું. આ અમારા ચંદાજીના નાના ભાઈ હીરાજી. એ રામ રામ. એ રામ રામ રામ. આવો. ઉપર ખાટલે બેહો ને મારા ભાઈ. હું તો એટો જ હારો બાપા. ઓહો, તમારા ઘરનું માટલું તો મારે કાઢું. હોય ભાઈ હોય. સૌ હેમ કુશળ તો છો ને? એ ભગવાનની દયા છે બાપુ. હીરાજી, હવે જે ઓલી વાત કરવા આવ્યો છો એ કયો ને, એટલે પછી ટૂંકે પતે. વડીલ, હું એક વાત લઈને આવ્યો છું આપને આંગણે કે જેથી અમારે માથેથી મેણું ટળે. મેણું? શી વાત છે? હું મારા મોટાભાઈ ચંદાજીનો સંબંધ બાંધવા આવ્યો છું આપની મેના જોડે. સંબંધ? હા, એટલે અમે પરદેશી મટીને દેશી બની જઈએ, તમારા ને આ ગામના સંબંધી થઈ જઈએ. ભલે ભાઈ, તમ જેવા સગા મળે એથી રૂડું છું. તો પછી સારા કામમાં તવાયું મુહૂર્ત. બોલાવો બામણ ને અને દઈ દો ગામને નોતરા, એટલે ગોળ ખાઈને આવીએ જ મોઢું મીઠું કરી લઈએ. શું કહો છો હીરાજી? હા ભાઈ, એમ જ થશે. મુખી બાપા, આટલું આ ગરીબનું કામ કરી દેજો. અરે તું ફકર કરમાં જોધા, હું બેઠો છું ને, જોઉં છું કોણ તારું નામ દેશે. થાવે તો એ રામ રામ. તમારે આમ હુકોટ પીધે રાખો બાપા. વાહ, ઓલા મેરુભાઈએ મેનકીના માગાના વધામણા કર્યા. ઈ આપના દુશ્મન હરે. મેનાનો હક પણ? હા, ગઢ ગોકુલના માલધારી ચંદાજી જોડે. અલ્યા, હું નાચનો પટેલ ને એને મને ખબર ન કરી. હે, એને ક્યાં તમારી હાડી બાર છે? જોજો કોક દી ઈ જ આ ગામનો પટેલ ના થઈ જાય, પછી કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહોતા. હા, એ વાતમાં હું માલ છે. લે હાલ, મારા જીવતા મેનાના કેવી રીતે હસપણ કરે છે હું જોઉં છું. હા બાપા, ભગવાન નું મુહૂર્ત રાજવી લ્યો. કરો સ્વસ્તિ વાચન, કલ્યાણ અમરતું અમરતું. કોને પૂછીને આ સગપણ થઈ રહ્યો છે? દીકરીનો બાપ હું છું. સગપણ મારી મરજીથી થાય છે. મેરો ઘર નાચનું નાચ કપાવા બેઠા છો. નાચનો કાયદો તો જાણો છો ને કે 25 ગામના ઘેરાવા સિવાય આ ગામની કન્યા ક્યાંય દેવાતી નથી. શું આ પંથકમાં મૃત્યુ મરી ખૂટે છે? આપણી તો માલધારીઓની નાચ. નાચના દીકરા બધાય સરખા, પછી તે આ પંથકના હોય કે દૂર ના હોય. આવી દમ વગરની દલીલ કરીને તમે નાચને નહીં છેતરી શકો મેરુભા. નાચનો પટેલ હું છું. નાચને મારે જવાબ દેવો પડે. બંધ કરો આ બધું અને જાઓ પોતપોતાના ઘરે. ઉભા આ સગપણ થશે અને આજ જ થશે. મુખી, નાત મને પૂછશે તો હું નાતને જવાબ આપીશ. આ વાતનો ફેસલો તમે નહીં, નાત કરશે. વિવાના ઢોલ વગાડવા વસમાં થઈ પડશે હો મેરુભા. હજી એ કહું છું માની જાઓ, નહીતર પછી મારી હારે પથ ફેરવામાં પરિવાર નહીં કાઢો. ઈ તો વિવાટાણે સાચી ખબરું પડશે. અમે પણ આયરાણીને પેટે જન્મ લીધો છે. આ ભાવડે કઈ બલોયા નથી પહેર્યા. હે છોરા, નાના મોડે મોટી વાત કરે છે. થાલો પાર કે પાદર નંદવાઈ હાલતો તો હાલતો. અરે તમારા ગઢ માંડવને પોતાનું કરવા તો આ સંબંધ બાંધી રહ્યા છે, તોય તમારામાં બાંધવાના ઓરતા અધૂરા રહી જતા હોય તો પૂરા કરી નાખીએ. શું કેતો હીરાજી? હવે મેરુભા, અટાણે કંકુ ને બદલે લોહીના છાંટણા છંટકાઈ જાય. અલ્યા તું પરદેશી ગામના મુખીને દબાઈ જાય ને હું જોતો રહીશ? કોઈને રોઈ નહીં રડાવા દો. આ ઘરનો ને મેના બોલનો આપણા પર ઘણો મોટો ઉપકાર છે. મારે લાજ રહી હોય તો એમને પરતાપે તમે ભૂલી શકો, પણ હું સ્ત્રી છું, હું કેમ કરીને ભૂલી શકું? હાજી ખાસ કાકી. બાપુ, તમારે લોહી જ રેડવું હોય તો મારું લોહી રેડો. મને મારે નાખ્યું તો પણ હું અહીંથી નહીં હતું. જેવી તમારી હું દીકરી છું એવી જ મેના બોન છું. બાપુ, મારા કરતા કરી નાખ્યું તો પણ આ ઘરનો અવસર હું નહીં બગાડવા દઉં. તને ઝવેરી થાય પછી આપણે શું કરું? તો ઘરે હાલ. બાપુ, મારી ઘરે વાત હાલ. તું તને આ ધોળામાં ધૂળ નાખવા. અરે અરે, તમે ક્યાં આવ્યા? આ હાથપણનો ગોળ તો ખાતા જાઓ. મારી આ ખાખરાની ખિસકોલી ગોળ નો હોવા શું જાણે? ગોળ ને બદલે ગાળ ખાઈ આવો ને. હાલો મેરુભા બાપા, હાથપણનો વિધિ ચાલુ કરો. એ બે બે હું